પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસે રવિવારે વાહન ચેકિંગમાં હતી દરમિયાન વડોદરા શહેરના રાહિલ સફી શેખ રહે નૂર બંગલો મધુનગર ગોરવા આર્મી યુનિફોર્મમાં કાર હંકારી રહ્યો હતો। નંદુરબાર પોલીસને શંકા જતા કારની તલાશી લીધી હતી, જેમાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આર્મી યુનિફોર્મમાં દારૂની હેરાફેરી કરતા રાહિલને નંદુરબારની કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। નંદુરબાર પોલીસની ટીમ સોમવારે તપાસ માટે વડોદરા આવી હતી। ગોરવા પીઆઈ કે.એન. લાઠિયાની ટીમને સાથે રાખીને નંદુરબાર પોલીસે ગોરવા મધુનગર ખાતેના રાહિલના નિવાસસ્થાને રેડ કરી હતી। મકાનમાં સર્ચ દરમિયાન ₹1.50 લાખની કિંમતની દારૂની 20 પેટી મળી આવી હતી। આ રેડના સિલસિલામાં રાહિલની પત્ની શાહિદા ખાતનું રાહિલ શેખ સામે ગોરવા પોલીસે દારૂનો અલાયદો ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની વિગતો જોતાં મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત હશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા। તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી। મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે, એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ ફેક ફોર્જરી કરવા માટે થઈને આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે, જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે। નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માંગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરેલી। એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે, જે લગભગ 3,67,000 જેવો થાય છે। ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં, એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલના એમના પત્ની છે એ એમના સેકન્ડ વાઇફ છે, એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી, તેમ છતાં હજી એ તપાસનો વિષય છે, પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા। મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ શેખ, એટલે નામ તો ત્યાં અમને ખોટું જણાવેલું છે। આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પર નહોતું। હા, મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે। હા, એ જ મોહમ્મદ શેખ। હા, મહારાષ્ટ્ર પોલીસના કહેવા મુજબ અશોક સ્તંભવાળી વર્દી પહેરેલી હતી એમને, એટલે કેપ્ટન રેન્કની ઉપર થાય। આરોપી અત્યારે હાલ ફરાર છે, ત્યાં નંદુરબાર પોલીસ સ્ટેશનમાં એ રિમાન્ડના કામે છે, એટલે હવે તો ત્યાં એમની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વોરંટ કબજે લઈશું।